आर्मी के जो लड़के बैठे 15 लड़के मेरे इंडियन आर्मी के अंदर सिलेक्शन हुआ है। पुलिस कांस्टेबल के अंदर टोटल मेरे 10 स्टूडेंट हैं इस भर्ती में, और फॉरेस्टर के अंदर मेरा अभी जो हाजिर एक स्टूडेंट है जयवीर जाला, जो मेरे पास फॉरेस्टर के अंदर फॉरेस्टर का फिजिकल और लिखित किया है, लेकिन वो थोड़ा समय पहले जो गई भर्ती में पास था, वो भी बंदा यहाँ प्रेजेंट है। कहने का तथ्य है कि जो मेरी एकेडमी के अंदर जो इंडियन आर्मी पुलिस कांस्टेबल फॉरेस्टर हर एक चीज की तैयारी करके हम हर साल एक प्रोग्राम करते हैं, और शॉर्ट टर्म के अंदर ये जो लड़के आए हैं, मान लो एक ही ट्रेनिंग सेंटर के अंदर से 15 लड़के मेरे ट्रेनिंग पूर्ण कर गए, बाकी तो सेंटर भी बाकी है। जो ईएमई सेंटर वगैरह के अंदर से जो लड़के आए वो काफी लड़के हैं मेरे। तो आज जो ये मेहमान आए हुए हैं उनका मैं आभारी हूँ, इसलिए कि उनका कीमती समय लेके यहाँ तक पहुँचे। तो ये आज इस प्रोग्राम जो हम चालू करते हैं पूरा, जिसका नाम और जैसे बोलते हैं ऐसे सम्मान भी जाना। जय हिंद जय भारत। મારું નામ ઠાકોર નૈનાબેન જગાડી છે। હું આ ટ્રેનિંગ સેન્ટરમાં જ અભ્યાસ કરી રહી છું। હાલ સરે જેમ વાત કરી તેમ ખરેખર આજનું આયોજન ખૂબ જ સરસ છે, કે આજ આપણા ઘરે આપણું ઘર જ કહેવાય તો આપણા ઘરે જે આ મહેમાનો જે પધાર્યા છે એ આ જે અહીંયા આર્મીમાં જે છોકરાઓ જે પાસ થયા છે, પોલીસ ફોરેસ્ટ, આપણા સરની કૃપાથી અને એમાં ભુવનેશ્વરની કૃપાથી ખરેખર આજે એમની મંજિલ સુધી જે પહોંચી ગયા છે, અને એમનો કિંમતી સમય જે ફાળવીને અહીંયા પધાર્યા છે, અને ખાસ કરીને તો આપણા જે સર છે જે આપણને અભ્યાસ કરાવે છે એ સર પણ આપણે આ બધા જે સર અહીંયા આવ્યા છે એ બદલ એમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને એક આ ભુવનેશ્વરી ટ્રેનિંગ સેન્ટરની અંદર હું અભ્યાસ કરતી વિદ્યાર્થીની તેમનો ખૂબ ખૂબ એક બે હાથ જોડી અને તેમનું વંદન કરું છું। ખરેખર ખૂબ જ આજનો દિવસ, અને હવે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ મોટો પ્રોગ્રામ હોય, નાનો હોય કે મોટો હોય, આપણે જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે પણ જ્યારે આપણે સ્કૂલમાં પ્રવેશ કરીએ ત્યારે પ્રથમ તો આપણે સર આપણને બધાને ભેગા મળીને ભગવાનની પ્રાર્થના કરાવતા। તો આપણે કોઈ પણ પ્રોગ્રામની શરૂઆત કરીએ તો સૌપ્રથમ પહેલા આપણે ભગવાનને યાદ કરવા જોઈએ, કારણ કે જો મનુષ્ય તો મહેનત કરે છે પણ એને
કરીને આગળ વધ્યા. તમને પણ ઘણી મુશ્કેલીઓ આવશે, તો પણ ઘણી બધી આવશે મુશ્કેલીઓ, પરંતુ તે મુસીબતોનો સામનો કરીને આપણે પણ આગળ વધવાનું છે. ભગવદ ગીતામાં શ્લોક છે ને, કર્મણ્યવાધિકાર રસ્તે મા ફલેષુ કદાચન મા ફલેતુર્ભુ સંગોસ્વ કર્મણિ. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે તમે કર્મ કરો, ફળની આશા ન રાખો. તમને તમારા કર્મ પ્રમાણે ભગવાન સફળતા અવશ્ય આપશે. જો આપણને સફળતા પ્રાપ્ત કરવી હોય ને, તો આપણે 3 વ છોડવા પડશે. તો એ 3 વ ક્યાં ક્યાં છે? પહેલો વ વર, બીજો વ વ્યસન અને ત્રીજો વ વતન. જો આપણે આ 3 વનો સંગમ છોડશું તો જ તમને સફળતા મળશે. પહેલો વ્યસન. વ્યસન એટલે હું તમાકુ ગુટખા જેવા વ્યસનની વાત નહીં કરતી. વ્યસન એટલે અત્યારના જમાનાનું વ્યસન મોબાઈલ. આપણે અત્યારના જમાનામાં મોબાઈલનું વ્યસન, જ્યાં સુધી આપણી પાસે મોબાઈલ છે ને ત્યાં સુધી આપણે કંઈ કરી શકતા નથી. મોબાઈલે આપણને પોતાનો ગુલામ બનાવી દીધો છે, પણ આપણે તે છોડીને કંટ્રોલ કરીને ખૂબ મહેનત કરી આગળ વધવાનું છે. અને બીજો વ એટલે વતન. વતન એટલે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને તૈયારી કરવી પડશે અને ડિસિપ્લિનમાં લઈને જ આપણે તૈયારી કરી શકશું. જો આપણે 5 વાગ્યાનો અલાર્મ રાખીને પાછા ઉઠતા હોઈએ, પરંતુ 5 વાગ્યાનો અલાર્મ રાખીને જો આપણે બંધ કરી દઈએ તો પાછા સૂઈ જઈએ, તો તે ડિસિપ્લિન ના કહેવાય. આપણે વાંચવાનો ટાર્ગેટ બનાવતા હોઈએ, ટાઈમ ટેબલ બનાવતા હોઈએ, પરંતુ આપણે ફોલો નહીં કરી શકતા. ત્યારે જો આપણે તે ડિસિપ્લિનમાં રહીને ફોલો કરશું તો જ આપણે આગળ વધી શકશું. જેમ ટ્રેન 2 કાંટા વચ્ચે અને જેમ નદી 2 કિનારા વચ્ચે વહે છે, એવી જ રીતે આપણે પણ ડિસિપ્લિનમાં રહીને જો તૈયારી કરશું તો આપણે પણ આપણી મંજિલ ઉપર જરૂર પહોંચીશું. જો આપણે લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય તો આપણે ડિસિપ્લિનમાં રહીને જ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશું. અને ત્રીજો વડ છે વટન. વડ ઘણા બધાને ખોટું અભિમાન હોય છે. ચાણક્યએ કહ્યું છે ને, આપણને અપમાન મળે, માન મળે, ક્રોધ મળે, પરંતુ જ્ઞાન મેળવવા માટે આપણે બધું કરી લેવું જોઈએ. આપણે ખોટો વટ રાખવાની જગ્યાએ એવો વટ રાખવો જોઈએ કે હું જ્યારે નોકરીએ લાગીશ ત્યારે મારા પહેલી પગારથી અથવા મારા નોકરી રાખી ત્યારે મારા પગારથી જ મારા મમ્મી પપ્પાનું સપનું પૂરું કરીશ. મારા મમ્મીને સોનાની ચેન લઈ દઈશ. મારા મમ્મી પપ્પાને 4 ગામની યાત્રા કરાવીશ મારા પૈસાથી. તો જ આપણે આગળ વધી શકશું. સફળતા કિસ્મત में नहीं होती, પરંતુ મહેનત में होती है. આપણે મહેનત કરીએ છીએ, પરંતુ આપણે ઘણીવાર નિષ્ફળતા મળે છે. આપણે હારી જવાનું નહીં, પરંતુ મહેનત કરવાની. આપણે મહેનત કરીશું, નિષ્ફળતા મળશે, પરંતુ એક દિવસ આપણને સફળતા જરૂર મળશે. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. मंजिल उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. अंते હું મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે यूं ही बैठने से नौका पार नहीं होती, यूं ही बैठने से नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. કોઈ દિવસ આપણે હાર નહીં માનવાની, મહેનત ચાલુ જ રાખવાની. એક દિવસ આપણે બધા પણ અહીંયા તૈયારી કરી રહ્યા છે. આપણે પણ આ બધાની જેમ આવી જ રીતના આર્મીની વર્દી પહેરીને આવશું અને આવી જ રીતના સન્માન મેળવીશું એવું વિચારીને તૈયારી કરવાની અને આગળ વધવાનું. જય હિન્દ, જય ભારત. સરસ, ખૂબ ખૂબ અભિનંદન ટીનાબેનનો. એમને ખરેખર ખૂબ જ બધી વાત કરી દીધી. અમે આખા દિવસના અહીંયા ટ્રેનિંગ લઈ રહ્યા છીએ, તો આખા દિવસનો શું શું અમે કાર્યક્રમ કરીએ છીએ બધું જ એમને કહી દીધું. પણ એક વાત મને યાદ આવી, એક દિવસ અમે જ્યારે ગ્રાઉન્ડમાં જતા એટલે સરે અમને કીધું કે તમે જે આ મંજિલ સુધી પહોંચવાનો જે પ્રયત્ન કરો છો એમાં પહેલું તમારું પગથિયું કયું છે, તમને ખબર છે? અમે સરને કીધું ના, અમને નથી ખબર. તો સરે એમને કીધું કે આ શિયાળા દિવસમાં તમે રાત્રે જ્યારે ગોધરામાં એમ કહો ઊંઘો તો સવારે 4 વાગે ઉઠવાની જે ગોદડું તમે મૂકી દો છો ને એ તમારું પહેલું પગથિયું છે. તમે આ શિયાળામાં આપણને ઉઠવું ઘણું કાઠું પડે, પણ એ વખતે આપણે જે રનિંગ કરવા જવાનું હોય એટલે 4 વાગે અમારે ઉઠવું પડે અને 4 વાગે અમે જે ગોદડું મૂકી દઈએ છીએ ને એ અમારું પહેલું પગથિયું. પછી બીજી તો બધી રનિંગની અને લેખિતની તો પછી વાત, પણ તમારું પહેલું પગથિયું ખરેખર આ છે. એટલે ખૂબ ખૂબ સરસ ટીનાબેનનો. હવે આપણા જે આ આર્મી ઓફિસર અને આપણા પધારે છે તો એમનું સર સ્વાગત કરવાના છે. તો હું વિનંતી કરું સરને કે હું જેમ જેમ નામ બોલું તેમ એમનું સન્માન કરશે. તો પ્રથમ ગૌસ્વામી રોહિતગીરીનું સન્માન.
लेकिन आज इसी ग्राउंड के अंदर से ये जो स्टूडेंट ये ग्राउंड में सुबह उठना बैठना खाना पीना ये एक ही थाली लेके एक ही थाली में खाते हैं लोग, है ना? तो ये प्रशंसनीय है भाई। ये लोग जो है अपने पास जो अपने ग्राउंड के अंदर से अपने पास अपने साथ बैठ के वो आज भारत देश की 3 सेनाओं के अंदर में एक सेना के अंदर एक जॉब कर रहे हैं। बहुत बड़ा एक गर्व होता है एक गुरु को कि जो मैं जहाँ हूँ वहाँ अपने देश भारत माता की रक्षा के लिए और जो ये स्टूडेंट गए हैं वो बहुत प्रशंसनीय है मेरे लिए। और जो भी ये लड़के मेरे लिए आज यहाँ तक पहुँचे ना, मैं तो बहुत खुश हूँ। मेरे जब पिछले साल एसपी साहब आए थे महसाना तब 40 लड़के इंडियन आर्मी में लगे थे, 40 का सम्मान समारोह। હવે ચૌધરી સંજય કુમારનું સન્માન પીએસઆઈ ચૌધરી મહેશ સાહેબ કરશે। હવે ઠાકોર સચિન કુમારનું સન્માન પીએસઆઈ ચૌધરી કનુભાઈ કરશે। ઠાકોર લાલાજીનું સન્માન ચૌધરી રાજુભાઈ કરશે। ચૌધરી દેવકુમારનું સન્માન ચૌધરી સુરેશભાઈ કરશે। ખૂબ ખૂબ અભિનંદન બધા સાહેબોનું અને જેમનું સન્માન થયું તેમને આવનારા જીવન માટે બેસ્ટ ઓફ લક। હવે આપણા બધા ભાઈઓ બેઠા છે એકેડમીમાં, એમે બધાએ કહ્યું કે છોકરીઓ વક્તૃત્વ બોલવામાં, સંચાલન કરવામાં, ગીતો ગાવામાં બધી રીતે આગળ છે। એકાદા છોકરાનું તો આપણે દેશભક્તિ ગીત લેવું જોઈએ, એટલે આપણી એકેડમીના એક વિદ્યાર્થી વધારે છે સૈયદ ફજલ, દેશભક્તિ ગીત લઈએ। जय हिंद जय भारत। भारत माता की जय। भारत माता की जय। ओके, આપના સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું દેશભક્તિ ગીત। ओ देश मेरे तेरी शान पे सज के कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा है रुचि दीवाने की जहाँ भोर सुहानी देखी एक रोज वही मेरी शाम हो। ओ देश मेरे तेरी शान पे सज के कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा
કોઈ એરફોર્સમાં લાગ્યું, તો આપણે અભ્યાસક્રમ જે જગ્યાએ લઈ રહ્યા છે ખરેખર આપણી સાચી જગ્યા ઉપર આવ્યા છીએ. એટલે ખૂબ ખૂબ અભિનંદન. આપણે આ સાહેબોનો તો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. હવે એક દેશભક્તિ ગીત લઈને અમારી ભુવનેશ્વરી ટ્રેનિંગ સેન્ટરની વિદ્યાર્થીની ઠાકોર જ્યોતિ આવે છે. એમનું દેશભક્તિ ગીત. જય હિન્દ, જય ભારત. હું તમારી સમક્ષ દેશભક્તિ ગીત રજૂ કરી રહી છું. ये मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. ये मेरे वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जरा याद करो कुर्बानी. जब घायल हुआ हिमालय, खतरे में पड़ी आजादी, जब तक थी सांस लड़े हो, फिर अपनी लाश बिछा दी, फिर अपनी लाश बिछा दी. संगीन पे घर कर माथा, सो गए अमर बलिदानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जरा याद करो कुर्बानी. जय हिंद, जय भारत. ખૂબ ખૂબ અભિનંદન. આપણે એક પોલીસમાં જે એમની મંજિલ સુધી પહોંચ્યા છે ગૌસ્વામી અમિતભાઈ ચૌધરી વિશાલભાઈ એમનું સન્માન કરશે. ગૌસ્વામી અમિતભાઈ.
દઈએ તો ચાલે. એ અમારું સ્વીકાર્યું તે બદલ તમને ખૂબ ખૂબ આભાર. હવે ડીકે સાહેબને હું વિનંતી કરું કે આપણે આ કાર્યક્રમ વિશે થોડી ચર્ચા કરશે. ડીકે સાહેબ. પહેલા તો તમે આટલા સુધી પહોંચ્યા ખરેખર દિલથી ખૂબ ખુશ છું. ઓકે, તો અહીંયા ઉપસ્થિત મહેમાન આપણા હિંગેશ સાહેબ બે ચાર શબ્દ તમને કઈ અંદર હસવો થઈ જશે. एगो ज्योति भारत माता ने जी बोले भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. આજના આ ભુવનેશ્વરી ટ્રેનિંગ સેન્ટરના જે અભિવાદન અને જે નોકરી લાગેલા લોકોનો જે સન્માન સમારોહ રાખેલ છે એ બદલ અહીંયા જે ઉપસ્થિત જે મહેમાનો છે, એક તો મારા કલીગ છે ભાવસાર સાહેબ, જયભાઈ, બીજા અહીંયા ઉપસ્થિત છે જે નોકરીમાં લાગ્યા છે એ ભાઈઓ અને બહેનો, એમનો અહીંયા હું જે નોકરીમાં લાગી ગયા છે અને જે નથી લાગ્યા અને જે બાકી છે લાગવાનું કાયમ છે એવું નથી પતી ગયું, સમજો ને? એ બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું અહીંયા. અને એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન કે જે લોકો અહીંયા નોકરીમાં લાગી ગયા છે એ લોકોને. બરાબર, મારા તો એક જ શબ્દ હોય, હું ભણાવતો હોય ત્યારે એક જ વસ્તુ કહેતો હોય કે ભાઈ અહીંયા તમે લોકો આવતા હોય તો તમારા મા બાપનું એક જ સપનું હોય કે તમે બધા નોકરી લઈને જાઓ. મેં એક શબ્દ તમને કીધેલો હતો કે અહીંયા આવો ને ચોપડાના પહેલા પેજ ઉપર આપણે ફી લખી રાખવી કે બાપાએ ક્યાંથી ભરી હોય. બધાના બાપા સક્ષમ નથી હોતા ભાઈ, ખબર છે ને? 20,000 રૂપિયા, 25,000 રૂપિયા જે ભરે પહેલા પેજ ઉપર પેજ ખોલો ને આપણે ફી દેખાવી જોઈએ કે આપણે અહીંયા પૈસા ભરી અને મહેનત કરી અને આપણે નોકરી મેળવવા માટે આવ્યા છીએ. અમારા દરેક લેક્ચરમાં મારા શબ્દો હોય જ કે ભાઈ અહીંયા મહેનત કરવી જરૂરી છે. મહેનત કરો તો કોઈ સફળતા મળે. એનું ઉદાહરણ મેં મારી જાતે આપેલું છે, તો હું પોતે જ છું, એવું મેં તમને કીધેલું છે. અને જે લોકો મહેનત કરી એ લોકો સફળ થયા જ છે. એવું નથી કે સફળતા નથી મળી, આજે નહીં તો 6 મહિના પછી મળશે, પણ મળશે ખરી. એટલે કોઈ જે ના પાસ થયા હોય તેમને ટેન્શન લેવાની જરૂર નથી કે ભાઈ આટલા લોકો પાસ થયા આપણે કેમ પાસ થઈ ગયા. તો તમારે હજુ થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. એ લોકોએ કરી તો તમે એમનાથી વધારે મહેનત કરી આગામી એક્ઝામો છે ઘણી બધી, ફરીથી કોન્સ્ટેબલ છે, આર્મીની એ ચાલુ જ હોય છે, સીસી ની પણ એક્ઝામ આવવાની જ છે, ડીવાયએસઓ, જીપીએસસી બધી એક્ઝામો ચાલુ જ હોય. તો આપણે મહેનત પણ નહીં કરવાની. બીજા શબ્દ મેં તમને કીધેલા છે, વારે ઘડીએ કહું છું કે કોઈ પણ જગ્યાએ ગેપ પડે ને, આપણી તૈયારીમાં ગેપ પડે ને, નવેસરથી તૈયારી ચાલુ કરવી પડે. તમને એવું લાગે કે 2 મહિના લાવો આરામ કરી લો પછી તૈયારી કરવા બેસું તો એ પછી ફરીથી એકડેથી ચાલુ કરવું પડે આપણે. તમને એવું લાગે કે તમે 12 મહિના અહીંયા મહેનત કરી, 1.5 વર્ષ મહેનત કરી, તો ફરીથી મહેનત કન્ટિન્યુઅસ ચાલુ રાખો. અને આવનારી એક્ઝામની અંદર જે લોકો લાગ્યા છે અને જે લોકો નથી લાગ્યા છે એમને એવું નહીં કે આપણે કોન્સ્ટેબલ બની ગયા તો આગળ પ્રગતિ નથી કરી. પીએસઆઈ બનો, પીઆઈ બનો, ડીવાયએસપી બનો, એવું કોઈ જરૂર નથી કે કોન્સ્ટેબલ માં જીવવું. જે લોકો નોકરી કરે એમને તો ખબર જ છે કે ભાઈ નાની નોકરી કરતા મોટી નોકરી મજા આવે પાછી. જે હું તો કરું છું હોમ ડિપાર્ટમેન્ટમાં, તો મને તો ખબર જ છે કે નાની નોકરીમાં શું છે અને મોટી નોકરીમાં શું છે. અને જે પ્રગતિ કરી છે એમાં ડબલ પ્રગતિ કરો, એ મારી તમને સૌ લોકોને અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. સાહેબને તમારે એવું કહેવાનું સાહેબ કન્ટિન્યુ રાખજો અને આ બેઠા છે ને એમની જગ્યા ઉપર અમલ લાવજો. એવું તમારા અહીંથી સાહેબ જોઈએ ને કે સાહેબ આ બેઠા છે ને એમની જગ્યાએ લાવવાની જવાબદારી તમારી. સમજાવ ભાઈ? ઓકે, પ્રસિદ્ધિ સર. मशहूर शायर राहत इंदौर की एक मशहूर शायरी है, फैसला जो कुछ भी हो मंजूर होना चाहिए.
फैसला जो कुछ भी हो मंजूर होना चाहिए। जीत चाहे पुलिस की हो, आर्मी की हो या फॉरेस्ट की हो, भरपूर होना चाहिए। कट गई पूरी जिंदगी आपके माँ बाप की आपके पढ़ाने में, अब आपको भी उनको सुकून भरी जिंदगी देनी चाहिए। तो सबसे पहले आज के सम्मान समारोह में उपस्थित होने का अवसर प्राप्त हुआ, इसके लिए भुवनेश्वरी ट्रेनिंग सेंटर के कर्ता एवं हर्ता डिकेशन, मेरे सभी स्टाफ मेंबर्स और मेरे प्रिय छात्रगणों का हृदयपूर्वक आभार व्यक्त करता हूँ। अभी अभी वो एंकर ने बोला था कि कुछ भी हो पंखों में नहीं हौसलों से उड़ान होती है। इसके लिए आपके पास स्ट्रॉन्ग डेडिकेशन चाहिए। और एक बात और मैं डीके सर के बारे में बोलना चाहूंगा, उतने कम फीस में इतने डेडिकेशन से अपने बच्चों को निस्वार्थ सेवा देते हैं, इसके लिए उसका भी बहुत मैं आभार व्यक्त करता हूँ। और जो अग्निवीर है और पुलिस में जिसका सिलेक्शन हुआ है, वो भी अपने कर्तव्य पथ पर सफल रहे। ऐसे ही आंतरिक या बाह्य सुरक्षा के तौर पर भारत की आन बान और शान उत्तरोत्तर बढ़ाते रहे। जय हिंद, जय भारत। जय हिंद, जय भारत। સૌથી ઉપરથી સર્વે મહેમાનગણ, ખાસ કરીને મારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજના કાર્યક્રમમાં અમને ગુરુજનોને આટલું જે આજે પ્રતિષ્ઠા માન સન્માન આપવામાં આવ્યું, ખરેખર એમાં અમારી એટલી બધી વસ્તુ અમારી સાચી ફી ખરેખર વિધિભાઈ દ્વારા ચૂકવવામાં આવતું વળતર નથી, પણ જ્યારે તમારા જેવા વિદ્યાર્થીઓ અમારી સમક્ષ જીવનમાં કંઈક બનીને આવો ને એ વખતે અમને ખરેખર જીવનમાં જે ખુશી મળતી હોય, કારણ કે અમારું પણ કંઈક સપનું હોય કે અમે પણ ખૂબ સારી જગ્યાએ લાગ્યા હો। ઇતિહાસભાઈ ગવર્મેન્ટમાં કામ કરી રહ્યા છે, હું આજે પ્રાઇવેટમાં છું, પણ સારી પોસ્ટ ઉપર છું, પણ મારું પણ એક સપનું હતું કે ક્યાંક મને કોઈ સારા લોકો મળ્યા હોય, હું પણ કદાચ કોઈ સારા લેવલ ઉપર સારી રીતે પહોંચી શક્યો। અને ઇતિહાસ ગવાહ છે, ઇતિહાસ ગવાહ છે જે વ્યક્તિઓને જીવનમાં સારા લોકો મળે છે એ લોકો જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે। બેસ્ટ એક્ઝામ્પલ આપી હું વધારે સમય રહ્યું તમારું સચિન તેંડુલકર, એને પોતાના ઘણા બધા ઇન્ટરવ્યુમાં આ વસ્તુનો ઉલ્લેખ કર્યો છે કે હું જીવનમાં આટલો સફળ થઉં ને, આ જો ક્રિકેટનો દુનિયામાં ભગવાન બન્યો ને તેના પાછળનું સૌથી મોટું કારણ તો મારા ગુરુ બચરેકર છે। મૌર્ય સામ્રાજ્યના સ્થાપક કહેવાય એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય, ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક બન્યો, ભારતનો એક મહાન રાજા બન્યો ને તેનું કારણ હતું ચાણક્ય, દુનિયાનો સૌથી મહાન રાજા, એને આપણે એલેક્ઝાન્ડર ગ્રેટનું બિરુદ આપેલું છે, સિકંદર, એ દુનિયાનું વિશ્વ વિજેતા કહેવાય ને તેનું કારણ હતું એનો ગુરુ એરિસ્ટોટલ। તો તમે બધા પણ ખરેખર ખૂબ નસીબદાર છો કે તમને ગુરુ મળ્યા છે દિલીપ, દિલીપભાઈના કારણે આજે આપણે બધા છે ને અહીંયા આગળ ભેગા થઈ શકીએ છીએ। વધારે સમય નહીં બગાડો, કારણ કે ઘણો સમય તમારો ઓલરેડી ઇન્વેસ્ટ થઈ ગયો છે। બે પંક્તિ રજૂ કરું તમારી માટે, ખાસ કરીને એવા વિદ્યાર્થીઓને જે લોકોએ પોતાના કારકિર્દીની અંદર પોતાના જીવનની અંદર એક નવા અધ્યાયની શરૂઆત કરી છે। जिंदगी की असली उड़ान अभी बाकी है मेरे दोस्त, जिंदगी के कई इम्तिहान अभी बाकी है, अभी तो सिर्फ नापी है मुट्ठी भर जमीन, आगे पूरा आसमान बाकी है। लाइक આ વસ્તુને તમે લિંક કરજો કે ઇલિયાસભાઈએ કર્યું ને, મેં કોન્સ્ટેબલ બની ગયા તો તમે પીએસઆઈ બનવાનો પ્રયત્ન કરો, એક સ્ટેપ જીવનમાં આગળ કઈ રીતે વધવું ને ક્યારે અત્યારે જીવનમાં જે ક્ષણે તમે લર્નિંગ પૂરું કરી દીધું ને, સમજો તમે દુનિયામાં આઉટ ઓફ ડેટ, તમારા માતા પિતા જેમ કે આપણા માતા પિતા બહુ જૂના હોય ને, જૂની વિચારસરણી ના હોય, આપણે તો ઘણી વખત એવું વિચારીએ તેમને કઈ ખબર નથી, આ જ ઘટના આપણી સાથે ના બને, આપણી આવનારી ભાવિ પેઢી આપણને એવું ના વિચારે ને આઉટ ઓફ ડેટ, એની માટે હંમેશા હર ક્ષણ અપડેટ રહેવું જરૂરી છે। તો હવે પંક્તિ હતી એવા વિદ્યાર્થીઓ માટે કે જે લાગી ગયા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરી રહ્યા છે। બીજી એક પંક્તિ રજૂ કરું છું એવા વિદ્યાર્થીઓ માટે જે મહેનત કરી રહ્યા છે, નથી જીવનમાં કંઈક કરવાના છે। असफलता एक चुनौती है, इसे स्वीकार करो तुम, असफलता एक चुनौती है, इसे स्वीकार करो तुम, क्या कमी रह गई देखो और सुधार करो तुम, जब तक न सफल हो नींद चैन को त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम, कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। સરસ મજાનું આયોજન સંચાલન કરવામાં આવ્યું છે, રાત દિવસ એ લોકો મહેનત કરી રહ્યા છે, ત્યારે આટલો સરસ મજાનો કાર્યક્રમ આપણે લોકો નિહાળી રહ્યા છે। એવા વિદ્યાર્થીઓને લાગી ગયા છે પોતાના ઘણા બધા પર્સનલ પ્રાઇવેટ સામાજિક સોશિયલ કામ મૂકી
ભૂલીને પણ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને એવા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે અને પોતાનો કિંમતી સમય અહીંયા આગળ આપી રહ્યા છે. અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનગણોનો આભાર વ્યક્ત કરી રહ્યો છું. જય હિન્દ, જય ભારત. પીએસઆઈ કરોગે સર. જય હિન્દ. અત્રે ભુવનેશ્વરી ટ્રેનિંગ સેન્ટરથી સફળ થયેલા અગ્નિવીર, પોલીસ કોન્સ્ટેબલ, બહેનો, ભાઈઓ તથા બીજા ખાતામાં પણ પાસ થયેલા ઉમેદવારોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારી સખત મહેનત અને સમર્પણ રંગ રાખ્યો છે. ડીકે સાહેબને તો તમને પરીક્ષાઓમાં પાસ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે, પણ જે લોકોએ દિલથી અહીંયા મહેનત કરી છે, ખાસ અગાઉ એક બેન જણાવતા હતા એમ તમારો ફોન તમે જ્યારે પણ ટ્રેનિંગ સેન્ટરમાં હોય તો તમારો ફોન સાઈડમાં મૂકી દો. કેમ કે ફોનમાં જેટલો પણ સમય નીકળશે ને તમારો નિષ્ફળતાનો રહેશે. ફોનનો બિલકુલ ઉપયોગ ના કરો. જો તમે લક્ષ્ય લઈને અહીંયા ટ્રેનિંગ સેન્ટરમાં આવ્યા છો તો તમે બિલકુલ તાલીમ ઉપર જ ધ્યાન આપો. ફોનને મૂકી દો. સફળ થયા પછી તમે ફોનનો ઉપયોગ કરી શકો. બીજું, મેં જે અહીંયાથી સફળ થયેલા છે એમના માટે તમારી સખત મહેનત અને સમર્પણ રંગ લાવે છે. તમે માત્ર એક પરીક્ષા પાસ નથી કરી, પણ દેશની સેવા કરવાનો એક ગૌરવશાળી માર્ગ પર પગ મૂક્યો છે. આ એક નવી શરૂઆત છે જે તમને સાહસ અને રાષ્ટ્રભક્તિ જેવા મૂલ્યો સાથે જીવન જીવવાનો મોકો આપશે. તમારી ઉજ્જવળ ભવિષ્ય અને દેશની સેવા માટેની તમારી આગામી સફળ માટે અઢળક શુભેચ્છાઓ. જય હિન્દ. जय हिंद, जय भारत. आज यहाँ जो अपना प्रोग्राम था वो पूर्ण करते हैं और अभी सारे जितने भी मेहमान आए उनको कैंटीन के अंदर अपना पुरस्कार रहेगा खड़ा करके. जय हिंद, जय भारत. સુરેન્દ્રનગર, બરાબર છે, મહીસાગર, સુરત, સંકેશ્વર, બધા બાંધનાર તો આવીને લઈને આવો તો પ્રોગ્રામ મોટો નેક્સ્ટ ટાઈમ મોટો પ્રોગ્રામ કરીશું. અને આ ભાઈઓને હું આ ભાઈને આર્મીની અંદર જે અહીંયાથી આપણે જે ટ્રેનિંગ સેન્ટરની અંદર આપણે ટ્રેનિંગ કરી અને ત્યાં જઈને શું એમને અલગ લાગ્યું, અહીંયા જે ટ્રેનિંગ કરી હતી એનો શું ફાયદો થયો અને શિક્ષકો જે ભણાવીને એમને શું શું અહીંયાથી જ્ઞાન પ્રાપ્ત થયું, તો એના વિશે આપણા ગોસ્વામી રોહિત આવે છે. એના પછી નેક્સ્ટ ભાઈ, બરાબર છે. અહીંયા ટ્રેનિંગ મેં લગભગ 13 મહિના જેવી કરી છે. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે મારું વેટ લગભગ 78 kg હતું. હું સરને મળ્યો, સરે મને કીધું તમારું વેટ વધારે ભરતી નથી છે, તમારું મતલબ તમે મહેનત કરશો તો તમારું મતલબ મળી શકશે, બાકી પોલીસ કોન્સ્ટેબલ બીજી કોઈ તૈયારી કરો ઠીક છે. પણ સાહેબનો એક વિશ્વાસ હતો, મારી મહેનત હતી, એના કારણે મને આ જે મારું સપનું હતું, મારું જે વર્દી પહેરવાનું સપનું હતું, જે ફોજની જે મને ઈચ્છા હતી એ હું પૂરી કરી શક્યો છું. સાહેબનો ખૂબ ખૂબ આભાર. કેવું છે, અમુક તો 2 મહિના પછી તાર ભરતી નહીં આવતી, 9 નહીં આવતી, 1.5 વર્ષ કન્ટિન્યુ ફોરેસ્ટરમાં બી એટલો પાસ હતો.
પણ એને એક જ વર્દી પહેરવી હતી આર્મીની, તો આર્મીમાં ગયા. બરાબર છે? અને વિદેશમાં તમે ખૂબ આભાર જે અમારી પાછળ મહેનત કરી, અમારી પાછળ ભાગ્યા બી અમે જેટલું નતા કરતા એટલું સાહેબ કરતા હતા અમારી પાછળ. પછી એવું થાય ને સાહેબ બોલતા નહીં, સાહેબનું તમને બહુ કષ્ટ પડે. કામ કરીએ ને તો આપણને ખબર પડે એ કામમાં કેટલું કષ્ટ. આ સમજો ને, હું દોડું તો મને ખબર પડે 15 રાઉન્ડ કેવા હોય. હું દોડો ને સમજો તો 20 રાઉન્ડ દોડો યોગ્ય નહીં. હું દોડીશ 20 પછી તમારે 20 દોડો. તો એક એસ ફોર ટ્રેનર શિક્ષકની ગુણવત્તા એ જ છે. શિક્ષક એ જ કહેવાય કે જે એક રાઉન્ડ વાળું હું એ માનું તમારે દોડવાનું, તમારે પહેલા દોડવું છે. બરાબર ને? એટલે પાછળવાળી સેના બરાબર ને? હવે આ જગ્યા પર તમારે આવવાનું છે. બરાબર? યસ સર. જય ભારત. હું પ્રજાપતિ કિશન. હું ખાલી 3 મહિના ટ્રેનિંગ કરશે, પણ જે ટ્રેનિંગ કરી છે ને એની વાત ના પૂછો ભાઈ. કારણ કે એટલી હાર્ડ ટ્રેનિંગ કરાઈ છે અમને, કોઈ પણ પ્રકારની ત્યાં જઈને મને કોઈ પ્રોબ્લેમ નથી પડી. સૌથી વધારે મને બેસ્ટ ટ્રેનિંગ આપી તો મારા ડીકે સરે. એમને ટ્રેનિંગ કોઈ ના આપી શકે. ત્યાં સેન્ટરમાં મેં એટલી ટ્રેનિંગ કોઈ નહીં આપી હોય. જય ભારત. પહેલાથી જ એને મારો નંબર સેવ છે મોબાઈલનો, તો મીર આર્યન કરીને નહીં, કમાન્ડો કરીને સેવ. એની પહેલાથી જ કઈ ધોરણમાં ભણતો હતો? 11માં ભણતો હતો અને એને ગ્રાઉન્ડમાં અપડાઉન કરતો નજીક સાયન્સ સિદ્ધપુર. બરાબર? પરંતુ સાહેબ આર્મી પર છે, બીજી કોઈ નોકરી તમારો અભિપ્રાય જય હિન્દ. હું ક્લારેન, હું એવિએશન સેક્રેટરી આવ્યો છું. આ ડીકે સરે મારા પાસે ખૂબ મહેનત કરી અને મને ખુદ પર વિશ્વાસ નહોતો. સરે કીધું તું પાસ થઈ જતો એટલે બંધ કરી દે. આ ગણતરી સ્કૂલની પાસ થઈ ગયો એટલે હું તારું અભિપ્રાય સારી ટાઈમિંગ અંદર પહોંચીને ઉધર ટાઈમિંગ હતું સાહેબ આવડે સાથે તું પાસ થઈ જતો એટલે તારું દોડતા 1997 पिट्ठू 18 के जी पिट्ठू हर बंदे को लागू था यहाँ पे. ठीक है? यहाँ पे अगर कम हो गया तो फिर लगा ऑपरेट चलता था जैसे फौज में चलता है, और कोई भी कट नहीं मार सकता था. कट मार गया जैसे बंदा 30 राउंड 35 राउंड दीजिए, कहीं से भी हमला हो जाता था. कभी भी तुम कोई अच्छा बात करो, 35 राउंड सर ने बोलिए 50 मारे तो भी अगर तुम दिख गए तो स्लो स्पीड है. सोमवार को टेस्ट होता था, उसमें काउंट होता था सर, उसमें जो 5:45 5:30 के अंदर होते थे उनको सर कुछ नहीं करते थे. बाकी उनको तो चलता ही रहता था. शाम को पिट्ठू वहाँ के 10 राउंड 15 राउंड कमर छिल गई थी भाई. और हमारी वहाँ पे मुझको तकलीफ ही नहीं हुई, क्योंकि वहाँ पे बड़ा पिट्ठू रहता है जो बीएमपी में रहता है. सुबह पीटी फिर ड्रिल और फिर वो WWD चलता था वहाँ पे, लेकिन तकलीफ नहीं हुई उनको. बोलने का मतलब है कि तुम अगर यहाँ पे बढ़िया करोगे, कट नहीं मारोगे, तुम वहाँ पे कट मार लो, क्योंकि तुमको वहाँ पे सैलरी दे रहे हैं, यहाँ पे तुम भर रहे हो. ठीक है? तो ईमानदारी से करो, सब सही कर देगा. डॉक्यूमेंट कंप्लीट करना. जय हिंद जय भारत. और लाला जी सस्ता नहीं. મારું નામ કાપો લાલાજી. સામે ગામ સામે તાલુકો વડોદરા, જિલ્લો મહેસાણા. હું અહીંયા 2 મહિના ટ્રેનિંગ કરી. સાહેબ ખૂબ સારી ટ્રેનિંગ આપી. જય હિન્દ જય ભારત. હું ભાગડિયા ગામથી આવું છું. ઠાકોર સચિન નામ છે મારું. મેં 3 મહિના અહીંયા ટ્રેનિંગ કરી છે. પહેલા મારી રનિંગ બહુ કમજોર હતી. પહેલા બી મેં એક ભરતી મારી હતી, તેમાં થોડા તકલીફ રહી ગયો હતો. પછી અહીંયા હવે ડીકે સેન્ટર કોન્ટેક્ટ કર્યો. પછી 3 મહિનાથી મેં અપડાઉન કરતો હતો ઘરેથી. બહુ સરસ ટ્રેનિંગ આપી સાહેબ.
અને પહેલા હું રનિંગમાં બહુ કમજોર હતો, 3 થી 4 રાઉન્ડમાં થાકી જતો હતો. અને અત્યારે 3 મહિના ટ્રેનિંગ કરી પછી ત્યાં રનિંગમાં એક્સિડન્ટ માર્યો મેં. બહુ સરસ ટ્રેનિંગ કરાવી છે. જય હિન્દ, જય ભારત. હું ચૌધરી સંજય, બનાસકાંઠા. ટ્રેનિંગ અહીંયા પણ સારી 4 મહિના આપી હતી. ટ્રેનિંગ સેન્ટરમાં પણ આવી ટ્રેનિંગ હતી. બહુ સરસ મજા આવી. जय हिंद, जय भारत. चौधरी गुरु, मैं पुलिस ट्रेनिंग सेंटर में દાહોદનો રહેવાસી છે ભૈયા, બરાબર ને? દાહોદ બાજુથી જે વિદ્યાર્થી આવતા હોય, બોલ બોલ. જય હિન્દ, જય ભારત. મારું નામ જાવા જયસિંહ છે. મેં નાનપણથી સૌનો યુનિફોર્મ પહેરવા અને શરીરમાં 2 વાર યુનિફોર્મ પહેરાવે છે. એક વાર 2023માં એસએસસીજીડીમાં બીએસએફમાં અને 2024માં ફોરેસ્ટમાં. મેં સલાહ આપી બીએસએફ કરતા ગુજરાત ગવર્મેન્ટની નોકરી મળે તો કયો જજે, બાકી એને તારી ઈચ્છા હોય. પણ એને કીધું સારું તો એ ગુજરાત ફોરેસ્ટર. થેન્ક યુ સર. હોસ્ટેલથી ઘરે નહીં ગયો હોય એવા વ્યક્તિ. જય હિન્દ, જય ભારત. મારું નામ મકવાણા વિદિત છે. હું ગીર સોમનાથનો રહેવાસી છું. હું જ્યારે અહીંયા પહેલી વાર આવ્યો ત્યારે મને કશું જ નહોતું આવડતું. ગુજરાતમાં કેટલા જિલ્લા છે એ મને નહોતી ખબર, પણ સરની મહેનતથી અને હું અહીંયા 1.5 વર્ષ સુધી રહ્યો ત્યાં સરે એટલું શીખ્યું કે હું આજે ગુજરાત પોલીસ જય હિન્દ. મારું નામ મીનાબા વિશાલ, કોટરથી રહ્યા છે. થેન્ક યુ સરનો ટીકે સરનો અને ભુવનેશ્વરી સેન્ટરનો. સૌથી પહેલા હું આવ્યો ત્યારે મારે રનિંગમાં 30 મિનિટ આવતી હતી. સાહેબે જોડાયો, મારી મારે જોડાયેલા જોડાયા, પણ કન્ટિન્યુ 1-2 રજા નહીં પાડવાની. કન્ટિન્યુ તમે દોડશો સરની ગેરંટી તમે પાસ થઈ જશો. 1-2 રજા નહીં પડો નહીં. ઘર તો ભૂલી જ જવાનું, જ્યાં લગી રનિંગનો આવે ત્યાં લગી ઘરે ફરી કંઈ જવાનું જ નહીં. અહીંયા રહ્યો, તૈયારી કરો, વાંચો, લાઇબ્રેરીમાં બેસીને. અને સાહેબ દોડાવે, સાહેબ જ્યારે દોડશે ત્યારે તમને એમ થશે કે પાછળ જ્યારે દોડશે કે હું ઘરે ભાગી જાઉં. પણ જો તમે ટકી ગયા તો તમારી જિંદગી બની ગઈ. નો ટકા તો પછી કઈ કહેવાનું થતું છે ને. એટલે ટકજો બધાય, એવું ના વિચારતા કે ભાઈ લાકડી પડે તો એવું જવું નહીં પડે. લાકડી આજે ખાઓ, જિંદગી ભર યાદ રહે અને ટીકે સરને તમે યાદ કરશો. થેન્ક યુ. જય હિન્દ. મારું નામ ઠાકોર રવિના. 2021માં તૈયારી કરવા માટે આવી હતી. જ્યારે હું 2021માં તૈયારી કરવા આવી ત્યારે મારા 18 વર્ષ થયા હતા. ગુજરાત પોલીસની તૈયારી કઈ રીતના કરવી, કયા વિષય મને કઈ જ ખબર નથી. ડીકે સરે શરૂઆતથી જિલ્લાની તૈયારી કરવાનું ચાલુ કર્યું. 2021માં જ્યારે મેં પોલીસની ભરતીમાં ફોર્મ ભરતા 2 માર્ક્સ માટે રહી ગઈ હતી. એના પછી
પોલીસ કોન્સ્ટેબલનો ઉંમર નહોતી થતી, 18 વર્ષ કમ્પ્લીટ હતા. અને ત્યારે મને બધા એમ કહેતા કે શું કરવા અત્યારે આવી, અત્યારે તારે જરૂર નથી ટ્રેનિંગની, તું નાની છે આમ. પણ બધાએ કીધું, પણ સર મને એમ કે અત્યારે ચાલુ રાખીશ તો પાછળથી તને આ મહેનતનું ફળ મળશે. અને ડીકે સાહેબ બહુ મહેનત કરી અને લેક્ચર ખાસ બધા સાહેબના અટેન્ડ કરવા જરૂરી. એક બી લેક્ચર છોડશો તો તમારા 2-3 માર્ક્સ જતા રહેશે. એમાં જીકે અને બંધારણ એ મેઇન સબ્જેક્ટ છે અત્યારે, અને ગણિત રીઝનિંગ. એવા અત્યારે બધી ફેકલ્ટી આ એકેડેમીમાં બેસ્ટ છે. અને બધા સાહેબ જે એમની મહેનત કરે છે એમનાથી વધારે તમારે મહેનત કરવાની જરૂર છે. જો તમે 3 પ્રશ્નના જવાબ તમારા મગજમાં હશે તો તમે ક્લિયર છો કે તમે એ પાસ કરશો એક્ઝામ. કે તમારે શું જોઈએ છે, કઈ હદ સુધી જોઈએ છે અને તમે એના માટે શું કરવા માટે તૈયાર છો, તો તમને એ વસ્તુ જરૂરથી મળશે. થેન્ક યુ ડીકે સાહેબનો, અને અહીંયા બધી એકેડેમીના જે ફેકલ્ટીઝ છે તેમનો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય પુણેશ્વરી. અહીંયા મેદાન વિશે, ફેકલ્ટી વિશે તો બધા સરે બધાએ જણાવ્યું, પણ હું સરના સપોર્ટ વિશે વાત કરવા માંગુ છું. હું એ પરિસ્થિતિમાંથી આવી કે મારા જોડે પૈસા હતા, ફોરેસ્ટની તૈયારી માટે અહીં આવી હતી. મને યાદ છે કે એ દિવસે મેં સરને અડધી ફી ભરી હતી, ગ્રાઉન્ડની ફી, અને મેં 2000 જેવી હોસ્ટેલ ફી ભરી હતી. સરે એ દિવસે મને એડમિશન આપી નહીં રાખી. અને જ્યાં સુધી મેં અહીં રહી ત્યાં સુધી કોઈ વખત એવી નથી કે મેં પહેલા ફી ભરી લીધી હોય. લાસ્ટ મંથ મારી ફી 1 મહિનો પતી જાય પછી જો, પણ સરે મને કોઈ દિવસ બધાનો છે કોઈ નહીં કે તું ફી ભરી દે, કે તું આગળ કે તું થઈ કરે. પહેલેથી જ એનો ફૂલ સપોર્ટ કર્યો છે સરે. મને બહુ પહેલેથી જ પછી ફોરેસ્ટમાં મારું નામ ના આવ્યું કે તું જે 10,000 ફી ભરી છે ને એમાંથી તું ક્લાસ કરીને તું પાસ કર. અને હું એવી છોકરી છું કે મારા ગામમાં પહેલી જ ગવર્મેન્ટ છોકરીનું લાગેલી છું. અને સતીબેન, જો એની બેન છે આજે સલમા, અને એક અસ્મા. અસ્મા હાઈકોર્ટમાં નોકરી કરે છે, એ હાઈકોર્ટમાં નોકરી લાગી એટલે એની બીજી બેનને મોકલી સલમા. સલમા આ વખતે અહીંયા નોકરી લાગી એટલે એની ત્રીજી બેન ત્યાં બેઠી છે. સગી બહેનો 3, એની ત્રીજી બેન હાથ ઉપર, હા ત્રીજી બેન આવી એટલે એ મા બાપને કેટલો વિશ્વાસ હશે. એક દીકરી લાગી, બીજી મોકલી, ત્રીજી મોકલી, તો એ વિશ્વાસ જરૂરી છે. જય હિન્દ, જય ભારત. સૌપ્રથમ તો ડીકે સર અને બધા શિક્ષકોનો આભાર વ્યક્ત કરું છું કે જેમના કારણે અહીંયા પહોંચવું અમારા માટે શક્ય બન્યું. ડીકે સર હંમેશા આપણે કહેતા કે સફળતા એક દિવસમાં નથી મળતી, પરંતુ એક દિવસ તો જરૂર મળે છે. એટલા માટે નિષ્ફળતાથી નિરાશ થયા વિના હંમેશા સખત અને સખત મહેનત કરો તો જ પરિણામ મળશે. તો થેન્ક યુ ડીકે સર. જય ભારત. મારું નામ માજીરાણા વર્ષાબેન છે. બનાસકાંઠા જિલ્લાથી આવું છું. હું 9 મહિના ભુવનેશ્વરી હોસ્ટેલમાં ટ્રેનિંગ લીધી. જ્યારે હું પહેલા દિવસ આવી ત્યારે હું ગ્રાઉન્ડમાં 13 મિનિટ આપી હતી. સરે ટેસ્ટ લીધો ત્યારે સરે કીધું કે તારું રનિંગ હું કરાવી દઈશ. પછી સરે બહુ સપોર્ટ કર્યો, અમારી પાછળ બહુ દોડ્યા, બહુ મહેનત કરી. મારું રનિંગ ના થતું તો બીજી છોકરીઓને કે આપણે સપોર્ટ કરીને એમને આગળ લાવો, એવા ગ્રુપ બનાવ્યા હતા. અને એટલી સખત મહેનત કરાવી અને હું ટાઈમિંગમાં આવી ગઈ, પાસ બી થઈ ગઈ. અને 9 મહિના બહુ મસ્ત ટ્રેનિંગ કરાવી. સરે બહુ સપોર્ટ કર્યો. અને વાત કરી સરની તો સર ટાઈમિંગ વિશે બહુ પાકા છે. જો સવારે 5 વાગે ગ્રાઉન્ડમાં જવાનું હોય તો બધા અમુક ટાઈમ છોકરીઓ તૈયાર ના થાય, પણ સર ગાડી લઈને 5 વાગે તૈયાર જ હોય. કદી 5 ને 5 નહીં થઈ. અને જ્યારે ક્લાસીસનો ટાઈમ હતો તો 7 વાગે સર આવી જાય એટલે આવી જ જાય. અને જમવાનો બી ટાઈમ કમ્પ્લીટ, એક મિનિટ બી અમારે વેસ્ટ નથી જવા દીધી. સરે બહુ જ મહેનત કરાવી છે. અમારા પાછળ બહુ ખૂબ ખૂબ આભાર સરનો બી. જે સર સાહેબો મને બહુ ભણાવ્યું, બંધારણ ભણાવ્યું, જે બી વિષય ભણાવ્યા બહુ ખૂબ ખૂબ આભાર. કલાડિયા અંજલિ, જે ઇન્ડિયન એરફોર્સ બેસ્ટ આખા ગુજરાતની મારું નામ કલાડિયા અંજલિ. હું બોટાદની રહેવાસી છું. હું ભુવનેશ્વરી ટ્રેનિંગ સેન્ટરમાં 1.5 વર્ષથી રહું છું. હું અહીંયા 17 વર્ષની હતી. મારી પહેલી ભરતી ઇન્ડિયન આર્મીની, જેમાં હું પાસ છું, અને બીજી ભરતી મારી ઇન્ડિયન એરફોર્સની, જેમાં મારે 29 તારીખે ટ્રેનિંગ જોઈન
કહેવા માંગીશ કે ડીકે સર જેટલો સપોર્ટ અમને કોઈ નતો કર્યો. મને પણ બહુ મારું સપનું હતું કે હું ઇન્ડિયન આર્મીમાં જાઉં, પણ ઇન્ડિયન આર્મી તો હું પાસ થઈ, પણ એની જગ્યાએ હું ઇન્ડિયન એરફોર્સમાં પેલી પાસ થઈ તો મને એમ કીધું કે ઇન્ડિયન આર્મી કરતાં ઇન્ડિયન એરફોર્સ સારી. તો હું ડીકે સાહેબ અને ફેકલ્ટી બેઠી છે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. इंडियन आर्मी ની અંદર ખાલી આખા ભારત દેશની અંદર 99 વેકેન્સી છે એમાં બી પાસ બરાબર છે. અને એરફોર્સ ની અંદર તો જાય છે એટલે મેં કીધું પહેલા આપણે ફર્સ્ટ આવીએ જા 29 તારીખે અહીંથી આપણા જોડેથી જો ટ્રેનિંગ માટે નીકળી જશે. ઓકે, જય હિન્દ, જય ભારત. ઓકે, તો આપણે બધા ઉભા થઈશું અને આપણે જે ગ્રાઉન્ડ ની અંદર જય બોલીએ છીએ એટલી તેજ બોલવાની કે આજુબાજુનો એરિયાને નહીં પૂછી. પછી અહીંયા પ્રોગ્રામ ખતમ થયા પછી જે મહેમાન આવે છે બાકી એ જમવા માટે જશે અને બાકી આપણા વિદ્યાર્થી એમના રૂમની અંદર જશે અને જે આપણા લાઇબ્રેરીની છોકરીઓ છે આગલી તારીખની અંદર મારા જોડે 50 છોકરીઓ છે હોસ્ટેલની અંદર 50 છોકરીઓ છે અને છોકરા 45 જ છે. બહુ ઓછા. हमारी ट्रेनिंग सेंटर की फी 20,000 रुपया क्लासेस फिजिकल ની ફી અને છોકરીઓ તો 6.5 અને છોકરીઓ તો 5.5. બાકી જે જૂના વિદ્યાર્થીઓ હતા એમને ઓછા પતાઈને જવા દીધો, પરંતુ હાલના રેશિયો પ્રમાણે આટલું